ની અંદર એક આ દાખલો છે, જોબ આપણને આપેલી છે 7 અને ઇંચ લાઈક 3 મશીન્સ A, B અને C. બરાબર. પહેલા તો here here we have given machine problem. અને અહીંયા આગળ 3 મશીન પ્રોબ્લેમ દાખલો આપેલો છે. So let's have convert problem machine problem. વિઝિબલ છે હવે આઈ થિંક. બરાબર. કન્ડિશન્સ જે છે એ કન્ડિશન્સ આપણે અહીંયા આગળ લખીશું. કન્ડિશન્સ છે કે મશીન A greater than equals to machine, पहली कंडीशन છે આ दिया. then machine C greater than equals to machine. જો આ બંને માંથી કોઈ પણ એક કન્ડિશન તો આ જે બે કન્ડિશન્સ છે એના અકોર્ડિંગ આપણે દાખલો minimum value of machine A greater than equals to maximum value of machine B. Maximum value of machine equals to maximum value of હવે તમે જોઈ શકો છો મુજબ કે તો મિનિમમ વેલ્યુ જે મશીન A ની છે એ તમે જોઈ શકો છો મુજબ છે 5 કે આપણે કન્ડિશન 1 આપી દઈએ, કન્ડિશન 2 આપી દઈએ. 1 જે છે મિનિમમ વેલ્યુ ઓફ મશીન A જે તમે જોઈ શકો છો એ મુજબ તો એની રોમાં જુઓ તો 5 વેલ્યુ છે. 5 greater than equals to maximum
વેલ્યુ ઓફ મશીન બી મેક્સિમમ વેલ્યુ જે છે એ છે 9. ठीक है. મિનિમમ વેલ્યુ મશીન ની અંદર છે 1, જ્યારે મેક્સિમમ વેલ્યુ ઓફ મશીન બી જોઈ શકો છો એ પ્રમાણે દાખલો આપણને 3 જોબ આપેલો છે, 3 જોબ્સ એન્ડ મશીન machines and jobs, sorry. તો એની અંદર જે આ બે કન્ડિશન્સ છે, મિનિમમ વેલ્યુ ઓફ મશીન એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ વેલ્યુ ઓફ મિનિમમ વેલ્યુ ઓફ મશીન ગ્રેટર ધેન ઇક્વલ મેક્સિમમ વેલ્યુ ઓફ મશીન, બંને કન્ડિશન જે છે સેટિસ્ફાઈડ થતી નથી. એટલે હિયર બોથ ધ કન્ડિશન not satisfying the Johnson's not satisfying Johnson's procedure. બરાબર છે. તો આપણે અહીંયા શું કહીએ કે અહીંયા આગળ જે બોથ ધ કન્ડિશન નોટ સેટિસ્ફાઈંગ ધ જોન્સન્સ પ્રોસિજર, જોન્સન પ્રોસિજરનો જે અલ્ગોરિધમ છે ત્યાં બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થતી નથી. માટે ધ સોલ્યુશન ઇઝ નો લોંગર અવેલેબલ. બરાબર. આ દાખલાનું જે સોલ્યુશન આપણે ગેટ કરી શકતા here both the condition is here both the condition not satisfying the Johnson. Here the solution no longer available. And the solution આપણે કરી નથી. ઓકે. ઓકે. તો હવે આપણે n jobs m machines એનું એક્ઝામ્પલ જોઈશું. એટલે કે એની અંદર નંબર ઓફ જોબ્સ લાઈક 4, 5, 6 વોટેવર જોબ્સ હશે, અને એ 3 મશીન્સ જો દાખલો જોયો તો હમણાં એ જગ્યાએ 4 મશીન્સ પણ હોઈ શકે. ઓકે. એને આજે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે. તો જોબ્સ જે છે 1, 4 એન્ડ 5 એ ઉપર અહીંયા આગળ રકમ છે એ જ છે. બરાબર છે. હવે આની કોઈ જરૂર નથી એટલે આપણે આ રકમને ડિલીટ કરી દઈશું. યસ. મશીન એ એટલે કે મશીન 1 છે અહીંયા આગળ, that is identify as machine 1. then એની વેલ્યુ છે 11, 13, 9, 16, just 17. Okay.
ખબર પડી ગઈ છે તમને એ પ્રમાણે. પ્લેસ ઓફ મશીન લખીશું 4, 5 and 6. That is 6, 7, 5. મશીન ચાર 15, 8, 9. તો જે આપણો દાખલો છે તમે જોઈ શકો છો એ મુજબ કે દાખલાની અંદર તમને આઈડિયા આવી ગયો છે કરવાનું છે એન્ડ કઈ રીતે આપણે આગળ કામ કરીશું. એન્ડ ઓફ એમ મશીન. So here we have given 5 jobs and 4 machines. 5 jobs and 4 machines આપણને. તો આની અંદર પણ આપણે એ જ કન્ડિશન ફોલો કરીશું. કઈ? તો જે અત્યારે ઉપર હમણાં કરી હતી એ પર લખતા જસ્ટ આઈ એમ ગોઈંગ copy and paste from the above. One, minimum value of machine A, maximum value of machine B, and minimum value of machine એની જગ્યાએ આપણે અહીંયા આગળ લખીશું minimum value of machine 1 greater than equals to maximum value of machine B. Then minimum value of machine 4 તો અહીંયા આગળ તમે જોઈ શકો છો લાઈક કે T1J maximum TIJ minimum TMJ. TMJ નો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આ રીતે એક બીજી કન્ડિશન મારે જો એડ કરવી હોય તો મિનિમમ can see value of new value of machine 1 greater than equals to minimum value of machine તમને ખ્યાલ આવતો હશે એ મુજબ અને મિનિમમ વેલ્યુ ઓફ મશીન 4 greater than equals કહી શકો છો. તો મેક્સિમમ વેલ્યુ જે મશીન 3 ની અંદર છે 8 એ પ્રમાણે બી તમે સેટ આઉટ કરી શકો છો. અહીંયા આગળ લખી શકાય મિનિમમ વેલ્યુ ઓફ મશીન 1 greater than equals to maximum value of machine 2 and જો આ તમારે ના લખવું હોય તો and yes and same way यहाँ पे minimum value of machine 4 greater than equals to maximum value of machine 2 and still no longer available.
ક્લિયર? તો પહેલી કન્ડિશનના અકોર્ડિંગ મિનિમમ વેલ્યુ ઓફ મશીન 1 જે છે એ 9 છે ગ્રેટર ઇક્વલ્સ ટુ મેક્સિમમ વેલ્યુ ઓફ મશીન પહેલા જોઈશું તો એ છે 5. ઓકે, એન્ડ 9 again greater than equals to maximum value જે છે. તો તમને આઈડિયા આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે કન્સિડર કરીએ છીએ આપણે ડેટાને, મતલબ કે જે વેલ્યુઝ મળે છે એને એ વેલ્યુઝના અકોર્ડિંગ મુજબ એ વેલ્યુઝના અકોર્ડિંગ મુજબ can easily find out the way. Minimum value of machine 4 એ છે 8 then equals to machine 2 5 and 8 greater than equals 8. So both the condition જે છે satisfied થાય છે એમ કહી શકાય, બરાબર? So here the condition holds the rules. So we can convert this problem to two machines problem. machine problem ની અંદર જે કન્વર્ટ કરવું હોય આપણે તો according requirement like machine 5 is equals to machine 6 equals to. So machine 5 is equals to machine 1 plus 2 plus 3 like that. 1 plus 2 plus machine 3. Machine 6 is equals to plus 3 plus આ રીતે જે આપણી પાસે દાખલો છે એને તમે મશીન 2 ની અંદર કન્વર્ટ કરી શકો છો, મશીન 5 એન્ડ મશીન 6, બરાબર? હવે આપણે જે છે દાખલાને આગળ કન્સિડર કરતા 2 મશીનની અંદર કન્વર્ટ કરીશું. તો ઉપરની રકમ જેને એડજસ્ટ કરી રહ્યો છું ફોર ટાઈપ સ્ટ્રક્ચર ને ડિઝાઇન આપણે ના પડે માટે delete cells row 1 5. now તો 11 વત્તા 4 વત્તા 6 ત્યાં 3 વેલ્યુ છે અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા. આ 3 વેલ્યુનો સરવાળો કરી અને આપણે અલગ અલગ ખાનાની અંદર, બરાબર છે? તો 11 વત્તા 4 15 ને 6 21. તમે સમજી શકો છો મુજબ કે 21 then 13 ને 3
16 ને 7 23 તો તમે સમજી શકો છો એ મુજબ અહીંયા આગળ આપણે કેટલા લખીશું 23 બરાબર છે ત્યારબાદ 9 + 5 + 5 14 ને 5 19 અહીંયા આગળ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો 20 then 16 + 2 + 8 18 ને 8 26 તો આપણે અહીંયા આગળ લખીશું 20 છેલ્લી છે 17 + 6 + 4 27 બરાબર છે અહીંયા આગળ આપણે લખીશું તો તમે જે સમજી શકો છો મશીન 5 અને મશીન 6 જે આપણે જનરેટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એને હું બોલ્ડ કરી જે આપણને જોબ્સ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો 4 કેટલી જોબ્સ આપેલી છે 4 જોબ્સ અને જે મશીન્સ છે 5 તો એની અંદર તમે જે આપણે દાખલો ગણવાનો છે એ ટોપિક માં તમને જો આઈડિયા ના આવતો હોય ક્લિયર ના થતું હોય ટોપિક then jobs and machines okay બરાબર છે તો જે આપણને દાખલો છે એની અંદર jobs 1 2 3 4 machines machine એની વેલ્યુ છે 7 6 5 અને 8 મશીન બી જેની વેલ્યુ છે 5 6 4 3 મશીન સી જેની વેલ્યુ છે 2 4 5 3 મશીન ડી જેની વેલ્યુ છે 3 5 6 2 અને મશીન ઈ જેની વેલ્યુ છે 9 10 8 અને તો જે
આપણને રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જોઈ શકો છો મુજબ કે દાખલાની અંદર ટોટલ, તો આપણે લખીશું સૌથી પહેલા તો કે હિયર વી હેવ given 4 jobs and 5 machines. એ જોબ્સ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આગળ 4 અને 5 machines આપેલી છે. So let's convert this problem into 2 machines problem. 4 જોબ 5 મશીન્સ છે, તો એને આપણે કન્વર્ટ કરવું પડશે કમ્પલસરી. તો એના માટે આપણી પાસે કન્ડિશન છે, એ કન્ડિશન જોઈએ એની પહેલા મિનિમમ વેલ્યુ ઓફ મશીન એ ઇક્વલ્સ ટુ આ જે 4 વેલ્યુ છે 7, 6, 5 અને 8, એની અંદર તો મિનિમમ વેલ્યુ છે એ છે તમે જોઈ શકો છો મુજબ કે 5, એ ત્રીજા નંબરની જોબની અંદર છે, બરાબર. એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ machine E is equals to 6. એટલે પહેલી મશીન એટલે મશીન એ અને છેલ્લી મશીન એટલે કે મશીન E, એની આપણે વેલ્યુ મિનિમમ શોધીશું. એન્ડ maximum value of machine E D is equals to, એટલે કે સોરી આ જે મેં સિલેક્ટ કરી છે 3 વેલ્યુ, મતલબ કે જે 3 રો, એમાંથી જે મેક્સિમમ વેલ્યુ હોય એને આપણે કન્સિડર કરીશું. અને એ છે તમે જોઈ શકો છો મુજબ કે 5, 6, 4, 3, 2, 4, 5, 6, તો વેલ્યુ જે છે મેક્સિમમ 6 એ મોટી વેલ્યુ છે. કન્ડિશન નંબર 1, minimum value of machine A greater than equals to maximum value of machine B, C, D.
બીજી કન્ડિશન થશે મિનિમમ વેલ્યુ ઓફ machine E greater than equals to maximum value of machine E comma D. તો તમે જોઈ શકો છો એ મુજબ જે આપણને વેલ્યુઝ આપેલી છે એના એકોર્ડિંગ મશીન એ ની મિનિમમ વેલ્યુ છે 5 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ વેલ્યુ બી સી અને ડી ની છે 6. આ સીધે સીધું લખાય એટલા માટે આપણે સૌથી પહેલા જે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ જે શોધવાનું કામ છે આ સ્ટેપ કરવું બહુ કેટલી મશીન હોય 4 હોય 5 હોય 6 હોય વોટેવર 3 મશીન કરતા વધારે હોવી જોઈએ તો જ આપણે આ દાખલાને n jobs m machines કહીએ. શું કહીશું? n jobs m machines. ક્લિયર? કોઈ ડાઉટ? અહીંયા સુધી લગભગ કોઈને કોઈ ડાઉટ હશે નહીં. તો આ કન્ડિશન તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 5 greater than equals to 6 that is not satisfying, that is not true. Minimum value of machine E is equal to 6 છે greater than equals to 6. તો તમે સમજી શકો છો એ મુજબ machine E greater than equals to maximum value of machine B, C અને D એ સેટિસ્ફાઈડ થાય છે દાખલાની અંદર. તો જે પણ આપણે કાર્યક્રમ કરીએ છીએ હાઇલાઇટ એટલા માટે કરું છું કે એ વેલ્યુને આપણે કન્સિડર કરી રહ્યા છીએ. તો હવે આપણે આગળ વધીએ તો આ જ ફોર્મેટને એટલે કે હું કોપી કરીશ અને પેસ્ટ પણ કરી દઈશ અહીંયા આગળ. બટ just a second થોડું ફોરવર્ડિંગ કરી લઈશું કે જેથી કરીને આઈડિયા ક્લિયર રહે આપણે શું કરી રહ્યા છીએ. ઓકે, આ ત્રણ જે રો છે એ હું ડિલીટ કરીશ અને નવા જ મશીનનું નામ આપીશ જે D એન્ડ H E છે એ કોમ્બિનેશન થશે D પ્લસ
D plus sorry D અને according machine H so sorry हाँ A plus B plus D machine H तो આપણે એને સ્કીપ કરીશું જસ્ટ તો B plus C plus D પ્લસ પહેલા મશીનની અંદર એને સ્કીપ કરીશું અને બીજા મશીન માટે એને સ્કીપ કરીશું એન્ડ જે વેલ્યુઝ છે મતલબ કે જે 5 મશીનમાંથી બે મશીનમાં કન્વર્ટ કરવાનું જે પ્રોસિજર છે એ પ્રોસિજરને આપણે હાલ ફોલો કરી રહ્યા છીએ તો A plus B plus C plus D 7 + 5 + 2 + 3 એટલે 7 + 5 12 ને 14 3 17 6 + 6 + 4 + 5 તો 12 ને 4 16 ને 5 21 5 ને 4 9 5 14 ને 6 20 8 ને 3 11 ને 3 14 3 + 3 6 ને 2 8 ને 6 14 so now converting to machine converting sorry into two machines clear so condition જે સેટિસ્ફાઈડ થાય છે એના એકોર્ડિંગ જ આપણે વર્કઆઉટ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અને જે કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ છે તો યલો કલર છે એની જગ્યાએ હું જસ્ટ ચેન્જિંગ ધ કલર બીકોઝ ઇટ ઇઝ ધ સેટિસ્ફાઈંગ કન્ડિશન હવે બે મશીન્સ અને જોબ જે તૈયાર થઈ ગઈ છે આપણા માટે તો હવે સ્ટેપ 1 now find out the optimal sequence optimal જે સિક્વન્સ ફાઇન્ડ કરવાની છે તો 4 સ્ટેપ ફોલો કરવા પડશે આપણે યસ બીકોઝ 4 જોબ છે માટે so let's follow the procedure step 1 છે હવે હું ટેબલની અંદર જઈને એક રો 4 કોલમ ની ડ્રો કરું છું બરાબર છે અલાઇનમેન્ટ સેન્ટર રાખી દઉં છું તો હવે જે આપણી પાસે n jobs 2 machines તો જે દાખલો હતો
એ દાખલાની મદદથી આપણે જેના સ્ટેપ હતા મિનિમમ વેલ્યુ એ સ્ટેપથી આપણે ઓપ્ટિમલ સિક્વન્સ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીશું. તો હવે જોઈ શકો છો મુજબ કે નાની વેલ્યુ જે છે એ 14 છે અને એ જોબ નંબર 4 માં છે. તો આપણે મશીન H માં છે 4 નંબરની જોબ અહીંયા મૂકીશું અને કોપી કરીશું આખા આ સ્ટેપ 1 ને. then step 2 and જે આ ચોથા નંબરની જોબ છે એ કોલમને હું રિમૂવ કરી રહ્યો છું. તો તમને ખબર પડશે કે સ્ટેપ 1 ની અંદર આપણે કયા જોબને રિમૂવ કરી અને સિક્વન્સની અંદર મૂકી છે. હવે તમે જોઈ શકો છો એ મુજબ જોબ 1 ની અંદર 17 વેલ્યુ છે આની છે અને મશીન G માં છે. તો એને આપણે સ્ટાર્ટિંગથી મૂકીશું. સ્ટેપ 2 કમ્પ્લીટ થઈ ગયું તમારું. કંટ્રોલ C 3 નંબરનું કોલમ છે એને હું ડિલીટ કરીશ. લાસ્ટમાં કે જોવાનું છે નહીં, જસ્ટ ડાયરેક્ટલી રાઇટ ડાઉન કરી શકો છો 2. તો કોઈ જ એની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં, બરાબર. તો હિયર optimal sequence is જે આપણે અત્યારે ફાઇન્ડ કરી છે એ છે 1, 3, 2 અને 4. Now find out total elapsed time for all machines. બરાબર. ટોટલ elapsed ટાઈમ આપણે હવે ફાઇન્ડ કરીશું દરેકનો. મશીન જે છે અહીંયા આગળ આપણે આને ટોટલ elapsed ટાઈમ ને જસ્ટ માર્ક કરી દઈએ એટલે તમને આઈડિયા ક્લિયર. આઉટ ટાઈમ છે 9 + 5 that is 14. ઇન ટાઈમ થશે 14 ને મશીન જોબ 3 14 + 5 થશે 19. તો 19 જે થાય છે એના પછી છે જોઈ શકો છો કે 19 આઉટ ટાઈમ છે તે 22. ક્લિયર. આ પ્રોસિજર તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રોસિજર તમે ફોલો કરો છો બરાબર એની એક પ્રોસિજર આની અંદર હવે ફોલો કરવાની છે. જસ્ટ ઇનિશિયલી આપણે કે કઈ વેલ્યુ ગેટ કઈ રીતે થાય છે. ઓકે. સો હવે મશીન 1 ની માટે આપણે જોઈશું. તો મશીન 1 માટે એટલે મશીન જોબ 1 માટે વેલ્યુઝ જે છે આપણી પાસે લાઈક 11, 4, 6 the values for machine 1. और in time જે થશે એ છે 9 થશે, બરાબર છે. આઉટ ટાઈમ જે થશે વિદ્યાર્થી મિત્રો 11 છે. 9 + 1 is 11 to 20. in time જે થશે અહીંયા આગળ 20 cos અહીંયા આગળ 14 છે that is fine, but અહીંયા આગળ આઉટ ટાઈમ જે હોય એ આપણે
કરતા હોઈએ છીએ બરાબર 20 છે 20 પ્લસ 4 24 અહીંયા આગળ બી આઉટ ટાઈમ જે છે 19 છે અહીંયા આઉટ ટાઈમ 24 છે કન્સિડર કરીશું બરાબર ઇન ટાઈમ અને 24 પ્લસ 6 30 તો આઉટ ટાઈમ ને 30 લખીશું અહીંયા આઉટ ટાઈમ 30 છે મશીન 4 નો આઉટ ટાઈમ 30 તો કન્સિડર કરીશું આપણે 32 વત્તા 15 થશે 47 ક્લિયર કોઈ ડાઉટ એ આ પ્રોસીજર કરીએ છીએ એ જ પ્રોસીજરની અંદર ને ખ્યાલ હશે એ મુજબ જ આપણે આગળ વધીએ then મશીન જોબ 5 એની વેલ્યુ છે 17 6 4 so let's complete the job number 5 in time થશે 20 આઉટ ટાઈમ થશે 17 થશે 37 કે આઉટ ટાઈમ છે 24 અહીંયા આગળ 37 so let's consider 37 out time is 37 plus 6 40 43 that is out time for machine 2 and here 30 consider the 43 and 43 plus 4 the 47 બરાબર here out time 47 and અહીંયા પણ 47 છે out time so let's consider one क्या છે એટલે તો તમને હવે આઈડિયા ક્લિયર થતો હશે એ મુજબ કે જે વેલ્યુઝ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ વેલ્યુઝના એકોર્ડિંગ જ આપણે કામ કરીએ છીએ તો ધેટ ઇઝ ક્લિયર પોઈન્ટ કે તમારો જે ડેટા જે છે વેલ્યુઝ જે છે એ એના એકોર્ડિંગ મુજબ આપણે કામ કરીએ વોટ ધ પોઈન્ટ ઓકે નાઉ જોબ નંબર 4 એના માટે આપણે કન્સિડર કરીએ તો જોબ નંબર 4 ની વેલ્યુઝ છે લાઈક 15 હવે ઇન ટાઈમ જે છે 37 થશે બરાબર છે 37 પ્લસ 16 તો લાઈક 53 43 અહીંયા છે 53 અહીંયા છે સો આપણે કન્સિડર કરીશું હાઈએસ્ટ 53 પ્લસ 2 55 ત્યાં 55 છે ત્યાં 47 છે તો કન્સિડર 45 5 plus 8 that is 60 અહીંયા છે 58 આઉટ ટાઈમ જે છે ત્યાં છે સો કન્સિડર કરીશું 63 સોરી 60 plus 9 that is 7 okay so will that કે કઈ રીતે તમે વર્કઆઉટ કરી રહ્યા છો લાસ્ટ જોબ જે છે જોબ નંબર 2 એ જોબ નંબર 2 ની અંદર વેલ્યુઝ આપણે કન્સિડર કરવાની છે તો એ છે લાઈક 1 3 4 ઓકે 53 plus 13 तो થશે 66 okay 66 and 55 here okay plus 3 9 9 છે 63 છે consider 60 okay 69 plus 7 that is 76 એ દાખલાની અંદર તમે
જોઈ શકો છો એ મુજબ કે આઈડિયલ ટાઈમ જે છે ટોટલ આઈડિયલ ટાઈમ ટોટલ elapsed time is 84 hours. તો elapsed time કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? તો 84. As you can see કે જે વેલ્યુઝ આપણને મળી છે